7 વખત કુજોગી, કુભોગી, વિયોગી, એમ કુલ 40 વખત. એક ભૂલચૂક લેવી દેવી. આ તો શાસ્ત્ર છે. આમાં આમ જ કહેવું મુશ્કેલ છે, પણ લગભગ 40 વખત જોગી શબ્દનું આવર્તન થયું છે. ભગવદ્ ગીતામાં કેટલી વાર યોગી શબ્દનો, શુદ્ધ યોગી શબ્દનો કેટલી વાર ઉપયોગ થયો, એનો પણ સંદર્ભ લઈશું ગુરુ કૃપાથી જે કંઈ સ્મરણમાં આવશે તે. તો બાપ, મારે આપની સાથે ગુરુ કૃપાથી, ગ્રંથ કૃપાથી, મારા સાધુઓના આશીર્વાદથી, અને મૂળ તો આજે જે અજવાળામાં આપણે બેઠા છીએ એ પ્રકાશની પ્રેરણાથી માનસ, યોગીરાજ, આમ તો વનરાજ ને કપિરાજ ને એવા શબ્દો તો બહુ છે, પણ યોગીરાજ શબ્દ નથી. પણ જોગી શબ્દમાં બધું જ આવી ગયું. તો આપણે બેસીને સંવાદના રૂપમાં માનસના 9 યોગીઓની વાતો કરીશું. કથાનું શીર્ષક માનસ યોગીરાજ રહેશે, પણ શબ્દ છે જોગી, પણ આપણે રાખીશું માનસ યોગીરાજ. બાપુએ લખ્યું યોગીરાજ માનસ. તમે અહીંથી શરૂ કરો તો આમ, અહીંથી શરૂ આમ, એ લીમડી ગામે ગાડી મળી એવું થશે. આ એક યોગ છે, આ એક સંયોગ છે. તો પ્રથમ તો બાપુના ગ્રંથને પ્રણામ કરું છું. અને ખરેખર છે બહુ જ મહત્વની વાતો અંદર છે. આ 5 યજ્ઞો મને એ ગ્રંથમાં પ્રજ્વલિત દેખાય છે. એની અગ્નિ શિરાઓ, શીતલ શિરાઓ આહલાદક છે. એની વાતો પણ કરીશું. તો બાપ, માનસ યોગીરાજ વિચાર કરતો હતો કે કઈ પંક્તિઓ લઉં. આમાં હું આ યોગીરાજ એવું બધું કહીશ, એમાં ક્રમ નહીં ગોતતા. પણ સૌથી પ્રથમ મારા મનમાં જે યોગીરાજ છે એ ભગવાન મહાદેવ છે, ભગવાન શંકર. અને હું કહું તો ન ચાલે, થોડું ઘણું ચાલે પણ બહુ ન ચાલે. માં પાર્વતી કહે છે, જગજનની ભવાનીના શબ્દો છે કે અમારા જાણવા પ્રમાણે, માનવા પ્રમાણે નહીં, અમારે માનવું અને જાણવું. ઓશોએ એના ઉપર બહુ પ્રકાશ ફેંક્યો. માનના કે જાનના, અનુભવ, એની અનુભૂતિ. તુલસીદાસજી નહીં, દોહાવલી રામાયણમાં એક દોહો છે, જથા ભૂમિ સબ બીજમય નખત નિવાસ આકાશ રામ નામ સબ ધર્મમય માનત નહીં જાનત તુલસીદાસ. જેને જાણ્યું છે, જાણતલ જોશીડાઓની આ વાત છે. એવી માં પાર્વતી એમ કહે છે કે મારી જાણકારી પ્રમાણે શિવ યોગી છે, યોગેશ્વર છે. કૃષ્ણ યોગેશ્વર, પાંડુરંગ દાદાએ બહુ જ વ્યાખ્યાઓ આપી. સ્વાધ્યાયના પ્રણીતા યોગેશ્વર, કૃષ્ણ યોગેશ્વર. અને ભગવાન શંકર યોગીઓના પણ ઈશ્વર છે. તો પહેલી પંક્તિ એ લીધી છે બાલકાંડમાંથી. બીજી પંક્તિ ભગવાન શંકર પાર્વતીને રામકથાનો આરંભ કરે છે, સમજાવવા કે રામ તત્વ શું છે. જેમ હમણાં જ અહીંયા વાત થઈ કે રામનું નિર્ગુણ સ્વરૂપ, રામજીનું સગુણ સ્વરૂપ, આદિ. તો રામનું નિરાકાર સ્વરૂપનું વર્ણન કરતી વખતે રામ તત્વ શું છે ત્યાં ભગવાન રામને પણ બળ જોગી કહ્યા છે, એટલે જોગીરાજ કહ્યા છે.
યોગેશ્વર કયા છે. તો આ બે પંક્તિનો આશ્રય લઈ ગ્રંથ અને ગુરુ કૃપાથી આપની સામે સંવાદ 9 દિવસ કરીશું. ને દેશને સંવાદની બહુ જરૂર છે, કારણ કે આપણા બધા જ શાસ્ત્રો સંવાદમાં રચાયા છે. સંવાદ સ્થાપિત થાય. પૂજ્ય સ્વામીજીએ સૂચન કર્યું કે બાપુ પુરુષાર્થ ઉપર એક વખત કથા કરો. આ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એને પુરુષાર્થ પણ કહેવાય છે, એને પદાર્થ પણ કહેવાય છે, અને એને ફળ પણ કહેવાય છે. આ 3 પ્રકારની વ્યાખ્યા આ 4 વસ્તુને છે. ખરેખર ધર્મને જીવતા હોય, ખરેખર ધર્મને જીવતા હોય, એમ ગોવિંદગીરીજી બાપાએ કીધું ને 4 વસ્તુ, એનો સમન્વય કરવાનો. 4 વસ્તુ આપે કહી. ખરેખર ધર્મનું જીવન જીવતા હોય એ નથી, રોગી નથી, રાગી નથી. મારો અનુભવ એમ કહે છે, પાર્વતી કહે એ જોગી છે, એ યોગી છે. અને એ ઘટઘટ વસતા રામ માટેનો અભિપ્રાય આપતા ભગવાન શિવ રામ માટેની વાત કરે ત્યારે એમ કહે કે આનન રહિત સકલ રસ ભોગી બિનુ બાની બક્તા બળ જોગી. રામ યોગેશ્વર છે. તો આ 2 પંક્તિઓ ચાવી રૂપ લીધી છે. એના ઉપર ગુરુ કૃપાથી જે કંઈ આવશે એ તમારી સાથે પ્રસાદીના રૂપમાં, સંવાદના રૂપમાં. તો આટલી ભૂમિકા છે માનસ યોગીરાજની. રામચરિત માનસની પહેલે દિવસે અમારી એક કથા જગતની પરંપરા રહી કે એનો મહિમા બતાવવો જોઈએ. આપ બધા જાણો જ છો. આમ તો ગાંધી બાપુ એમ કહેતા કે આ દેશમાં જેને મહાભારત અને રામાયણની ખબર નથી એને ભારતવાસી હોવાનું એને અધિકાર નથી કે હું ભારતીય છું. ગાંધીજીએ કહેલું. મનુબેન ગાંધી અમારા મહુવાના, અને ગાંધી બાપુ જ્યારે દિલ્હીમાં, જ્યાં મને એક કથા ગાવાનો પણ અવસર મળ્યો એ વસ્તીમાં, દલિત સમાજમાં, સવારના દાંતણ કરતા હતા. અને દાંતણ કરતાં કરતાં ગાંધી બાપુએ એવું કહ્યું કે મનુ, મેં ગીતા ઉપર તો ભાષ્ય લખ્યું અનાસક્તિ યોગ, દુનિયા જાણે, પણ મારી ઈચ્છા છે મારે રામચરિત માનસ ઉપર પણ ભાષ્ય રચવું છે. આ ગાંધી બાપુનું મનો ન થઈ શક્યું. મહાદેવભાઈ દેસાઈ પણ ન થયું, જે હોય તે. પણ ગાંધીજીનો રામાયણ પ્રેમ, રામકથા પ્રેમ. તો રામાયણ શું છે કોને ખબર ન હોય, છતાંય મહિમાવંતનો મહિમા ગાવો એ વાણીને પવિત્ર કરે, જીભને ને જીવને બંનેને પવિત્ર કરે. આમ તો 100 કરોડ રામાયણ શતકોટી પ્રવિસ્તરમ વિશ્વામિત્રજી કહે છે. તુલસીદાસજી પણ કહે રામાયણ શતકોટીમાં 100 કરોડ રામાયણ, અનેક રામાયણ. તો તુલસીદાસજીએ જે રામચરિત માનસ રચ્યું એના 7 સોપાન, બાલ, અયોધ્યા, અરણ્ય, કિષ્કિંધા, સુંદર, લંકા અને ઉત્તર. ગોસ્વામીજી કાંડ શબ્દ નથી વાપરતા, અનેક વાર કહેવાય. જે સોપાન, કાંડ શબ્દ વાલ્મીકીજીનો છે, પરંતુ આપણને એક અભ્યાસ થઈ ગયો એટલે પ્રથમ સોપાન બાલકાંડ તુરંત આપણે બોલીએ છીએ. તો ગોસ્વામીજીએ રામચરિત માનસની રચના 7 સોપાનમાં આ એક પ્રબંધ કાવ્ય જગતને આપ્યું.
મને ઘણી વખત એવું લાગે, ઘણા લોકો એમ કહે કે રામાયણ મહાકાવ્ય છે. એ તો છે, આટલું સ્વીકારાય છે, બહુ સારું છે કે મહાભારત અને રામાયણ મહાકાવ્ય છે. એ બહુ જ વંદન કરવા જેવું નિવેદન કે આ સ્વીકારાય છે. પણ રામાયણના એક ગુરુ આશ્રિત ગાયક તરીકે હું એમ કહીશ, આ ખાલી મહાકાવ્ય નથી, આ મહામંત્ર છે. આ મહામંત્ર હું કહું તે ન ચાલે, આ મહામંત્ર છે. જેણે એનું જે માએ બહુ સરસ કહ્યું, ખાલી શ્રવણ નહીં, સેવન. ડૉક્ટરને સાંભળ્યા જ કરીએ તો કાંઈ બીમારી જાય નહીં. એણે કયા પ્રમાણે એનું સેવન, એ બહુ સારું સૂત્ર કે સેવન થાય. મારા અનુભવમાં આ મહામંત્ર છે. અને મહામંત્રના શાસ્ત્રોમાં જેટલા લક્ષણો છે, જે મહામંત્રો આપણે ત્યાં આવ્યા, એના જેટલા લક્ષણો, બહુ જવાબદારી સાથે હું આપણી સાથે સંવાદ કરી રહ્યો, એના જેટલા લક્ષણો છે એના કરતાં 3 લક્ષણો લટકામાં નાખી અને રામચરિતમાનસ મહામંત્ર છે. એ ગોસ્વામીજીના આ પ્રતાપે ગોસ્વામીજી મને તમને આ બતાવે, આવું આ મહાકાવ્ય છે. એટલે બધા જ પરિચિત છે, પણ એનું મહિમા ગાન એ અમારી એક પ્રવાહી પરંપરા રહી. તો એનું જે આ એક સ્વરૂપ છે, રૂપ છે, 7 સોપાન. બાલકાંડ ઘણો મોટો, અયોધ્યાકાંડ પણ ઘણો મોટો, લંકાકાંડ પણ પ્રમાણમાં ઘણો મોટો, ઉત્તરકાંડ પણ, અરણ્યકાંડ પ્રમાણમાં નાનો છે. કિષ્કિંધા તો હૃદય છે. 3 કાંડ આમ, વચ્ચે કિષ્કિંધા, 3 કાંડ આમ. કિષ્કિંધા હૃદય છે, વચ્ચે છે એ દિલ છે. એનું જે રૂપ છે તે પ્રથમ સોપાનનો આરંભ ગોસ્વામીજી કરે છે ત્યારે 7 મંત્રો મંગલાચરણના એ ઉચ્ચારે છે. આ 7 મંત્રો શું કામ? એના ઉપર કેટલાય અમારા રામાયણ જગતના મહાપુરુષોએ પોતપોતાની વાતો કરી છે, અને બધી સુંદર, અદભુત. આપણે નડિયાદમાં છે, આપણે શાસ્ત્રી બાપા સંસ્કૃત વિદ્યાલય ચાલે કે ડાયા દાદા, ડાયા બાપા ને, એણે એક પુસ્તકે તૈયાર કરી હતી કે 3 વસ્તુ આપણા અધ્યાત્મમાં કેટલી છે, 4 કેટલી છે, 5 કેટલી, 7 કેટલી, બધું બહુ સંશોધન કરી એક નાનકડી એવી પુસ્તિકા તૈયાર કરી. દાદાએ જ મને આપેલી. તો ગોસ્વામીજીના માનસના સોપાન 7, મંગલાચરણના મંત્રો 7, ઉત્તરકાંડમાં ગરુડે પૂછેલા પ્રશ્નો પણ 7 જ છે. મારે હિન્દીમાં બોલવાનું, ગુજરાતી નહીં. હસીદભાઈ સતત હિન્દીમાં જ બોલ્યા ને, સંચાલન હિન્દીમાં જ. તમે કહો એમ કરો. હા બાબા, ગુજરાતી તો પછી સવાલ. બાપ જેમની અખંડ જ્યોત ભગવાન સંતરામ મહારાજની અખંડ જ્યોત, એનો પ્રકાશ 200 વર્ષ પૂરા કરવાની ગતિમાં છે. એવા પરમ પાવન અવસરે એ અખંડ જ્યોતને વ્યાસપીઠ પરથી પ્રણામ કરું છું, પ્રેરણા લઉં છું. ભગવાન સંતરામ મહારાજની મારી દૃષ્ટિએ આ પ્રવાહી, પવિત્ર અને પરોપકારી પરંપરામાં જે મહાપુરુષો આવ્યા અને છેલ્લે પૂજ્યપાદ નારાયણદાસજી બાપુ, જેમને નિર્વાણ થયે 20 વર્ષ થયા, એ પૂરી પાવન ધારાને પ્રણામ કરું છું. વર્તમાનમાં
આ પવિત્ર પીઠ પર વિરાજિત પૂજ્યપાદ રામદાસજી બાપુ ના ચરણમાં પ્રણામ કરું છું. આપણને બધાને આશીર્વાદ આપવા માટે, આપણો ઉત્સાહ વધારવા માટે વધારેલા પૂજ્ય સ્વામીજી ગોવિંદગીરીજી મહારાજ, એમને મારા પ્રણામ. હરિયાણાથી ઓશો સેન્ટરથી, ઓશોનું જ આપ અને પૂજનીયામાં આપ વધાર્યા, આપને પણ મારા પ્રણામ. જામનગરથી પધારેલા, આણંદા બાબા આશ્રમથી પધારેલા પૂજ્ય મહંત બાપુને પ્રણામ. પૂજનીયામાં, કનકેશ્વરીમાં ને પ્રણામ. અને બધાના નામ આવડે છે, લગભગ બધાના આવડે છે, પણ લંબાણ બહુ થશે એટલા માટે આપ સૌ સંતગણના ચરણોમાં વ્યાસપીઠ પરથી પ્રણામ કરું છું. અને અમારું ત્રિવેણી પરિવાર, કથાકારોનું એક પરિવાર, આ વખતે આ વિચાર તો લાભુદાદા પુરોહિતનો હતો, પરંતુ એ નથી હવે. અને આ ત્રિવેણીનો કાર્યક્રમ પણ સાથે સાથે અહીં યોજાયો. એમાં આવેલા સૌ કથા જગતના સૌ પૂજ્ય ચરણોને પણ મારા પ્રણામ. આપણા સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, આપ સૌ શ્રોતા ભાઈ બહેનો, સૌને વ્યાસપીઠ પરથી મારા પ્રણામ. જય મહારાજ, જય સિયારામ. આ મને બતાવવામાં આવ્યું કે નડિયાદમાં આ આશ્રમની આશીર્વાદક છાયામાં 6ઠ્ઠી કથા છે. ગઈ કથા વખતે જેમ હમણાં સ્મરણ કરાવ્યું કે હું ભૂલ્યો હતો કે હવે પાછો યોગ થશે તો માનસ યોગી રાજ ઉપર હું ગુરુ કૃપાથી કંઈક વાતો કરીશ. અને એ યોગ આવ્યો, એમાં નિમિત્ત બન્યા સંતરામ ભગવાનના આશીર્વાદથી અમારો દેવાંગભાઈ અને એમનો સમગ્ર પરિવાર, અન્ય સૌ મનોરથીઓ. તો મારે માનસ યોગીરાજ વિશે બોલવાનું છે. બાપુએ ગ્રંથ તૈયાર કર્યો, હું થોડુંક જોઈ ગયો, અવલોકન કર્યું. બાપુ, રામદાસ બાપુ, આશ્ચર્ય થાય છે. આટલો સુંદર ગ્રંથ આપે, ચોપાઈ, દોહા, સોરઠા, અને એ બધું પાછું લગભગ મીટરમાં બંધારણ. આવો એક અદ્ભુત ગ્રંથ આપે તૈયાર કર્યો અને નામ આપ્યું યોગીરાજ માનસ. મારે માનસ યોગીરાજ કહેવાનું, અને બાપુએ જે ગ્રંથ આપ્યો તે યોગીરાજ માનસ. માનસનો અર્થ હૃદય થાય. માનસ એટલે દિલ, હૃદય. એ ગ્રંથમાં સંતરામ ભગવાનની પૂરી પરંપરાનો હૃદયનો ધબકાર છે, જે બાપુએ લખ્યું છે. એમાંથી મને જે કંઈ સમજાયું હશે હું વચ્ચે વચ્ચે આપને કહેતો રહીશ. પણ જેમ અમારે પૂજની ઓશો અનુજજીએ
ભલામણ કરીને કે આ ચેપ્ટર તો વાંચજો.